सीताराम जय श्री कृष्ण बधाई अटाणे 9:30 जेवुं थयुं ने बस अमारे ज बनावવાનો है केरीनो रस तो सियारक दिथियाने भारी अपनी केरीओ भरत लेव्यो हती ते 2-2 किलाने एक केरी है पण पाकती ने बरोबर जोईए एवी अर्धी पाके ने अर्धी कासी रही जाए। कई केरी है जम्बो केसर केरी 2 किलाने एक अर्धी नच पाकती है जायगा बधी रोफ कर नाखे अर्धी पाकल है अर्धी एकदम मीठी है अर्धी जे એટલી ખાટી નીકળે એટલી કાશી દે પાક દિશન એલામાં કાશી હવે લેવાય નહીં પાકે નહીં પાક દિશન ભારી પણ નથી પાકતી અમુક બગડી જાય પછી અમુક જો અસલ અડધી પાકે ને એને તો મીઠા હે ગયો તો હાલો અટણ રસ કર નાખીએ પાકલ હે ને ઈ રસ કર નાખીને બીજી ગાંઠે નાખે નકર બગડી જાય સાવ તો જો આપણે સરસ રીતે રસ બનાવવા થાય। હા મારા પાંચ ભાઈ જો મોબાઈલ લઈને બેસે કો એ 2 દી બાકી રહ્યા काले छे जाए काले जाए के पमड़े दीजिए राम जाने के तो जाओ हैं काले के पमड़े दे जो एक दी तो पास साइड जाए जो आके रही है इतनी बाकी लेकिन वरसाद आवतो तो पाछो रेको बीवरावे तो हालो આગળ જોતા રહીએ। હાલો બપોરા કરવા જોઈએ બપોરાનું બનાવ્યું બપોરાનું જે બટેટાનું કેક બનાવ્યું પછી રોટલા અને રસ સરસ મજાનો બનાવ્યો એટલે આપણે પેટીમાં બનાવ્યું મોટી પેટીનો રસ તો જો આપણે ખાવા બે પણ પાછ બેવાના બાકી રહે તો પછી બધા ખાઈ લઈએ બપોરા કરીએ હાલો કોઈ જોવા પૂરી બને પાછા નાસ્તામાં જીરા પૂરી બનાવવા છે નાસ્તામાં જ બાકી જીરા પૂરી લઈ જવાનું તે બસ જીરા પૂરીનો પ્રોગ્રામ છે નવરા દજરનો રસ ને બાજરાના રોટલા છે ને ભેગું બટેકાનું શાક છે તો હાલો બપોરા કરીએ। હાલો પૂરી ખાવા સરસ મજાની જો પૂરી બનાવી ગયું ને જો મીઠી ખારી જીરા પૂરી આપણે બને તૈયાર થઈ ગઈ પાસ માટે નાસ્તા માટે તો બનાવી આપણે તો હાલો કોઈ પૂરી ખાવી જો સરસ મજા કરાય પૂરી મીઠી પૂરી છે શક્કરપારા જે પૂરી બનાવી ને આ છે જીરા પૂરી મસ્તી ને એકદમ ખાવા મજા આવે પાથને ઉઠીને ખાવી ને નાસ્તા કરી ના કદાચ નાસ્તો ન હોય તો પછી થોડી કાલે બનાવી હતી વાર પડી બરબાદ કે વધારે બનાવી એટલી નહીં થઈ પછી આજ વાર બનાવી વણવીએ બહુ વાર લાગે અમને ખાવા મજા આવે અમને વણવામાં તો બહુ વાર લાગે 3 માલ વણાવી તો બસ અડધી કાલે વળીએ ને અડધી આજ વળીએ તો બસ એક મહિને પછી સાપાણી પીએ દઈએ પૂરી બનાવે પૂરી તળે પછી હાલો તો જો અટાણે હાંજના 7:30 જેવું થયું ને બસ આ બાજુ અમે આવ્યા ખોળ વાઢવા ટમેટા વીણવા થોડાક દેહી ટમેટા છે ને તો પાથરીમાં ટમેટાનું શાક ખાવું તો હું ટમેટા વીણે લઈએ ટમેટીમાંથી ને પાથરી જો આવ્યું ભેગું મગર તું ટમેટા લેતો જા ને હું ખડની બથડી ભરલા પીવું હતું તો જોઈ ગમ એક દે આપણે જોતા હતા ટમુણ આવ્યા તે તું પોટા તે જો આજે મોટા થઈ ગયા ઉપર તે તું ઝીણકા આવતા મસ્તી ને તે જો મોટા થઈ ગયા પોટા મસ્તી નહીં બોલતા નહીં થઈ ગયા તે તો મસ્ત થઈ ગયા મોટા એવડે થયા તો મસ્ત કેવા હે જોયેલી હે કેવી કહેવાય કંઈક તો એને કહેવાય લેલાડીના પોટા હે કેટલા 3 શિયારક છે જો 3 શિયારક છે જો મસ્ત એમાં આજુબાજુ બોલતી ને તેને ખબર પડી જાય કે આવી હીણમાં ખવડાવતી આમાં ઘા કેટલી લાગે હીણમાં સન્માના થઈ ગયા જો મસ્ત એવા એનું મોઢું કેવું હોય આંબાના ઝાડમાં ભસારે જોઈને મસ્ત પોટા મેલ્યા શીખેલી ને જો આ આંબામાં તો કંઈ નહીં તો ઓલા આંબામાં જે પાકતી નથી કર્યું કાં હોય
કીધું નહીં હોય નહીં. પાછ હમણાં હોસ્ટેલ વી જાય તો કેરીયું નથી બાકી બસ. ને આપણે ટમેટા થોડાક વીણ્યા ને થોડાક વીણવાના બાકી છે તો વીણે લઈએ. તો બસ આપણે ટમેટા વીણે લઈએ. થોડાક વીણવાના છે ને થોડાક વીણ્યા ને બસ માટી કોબી વીણે લઈએ. થોડીક બસડી ખોડની ગાંઠેલા ખોડ એવું મસ્તીનું થેગું મોટું મોટું એટલે આમાં તો ઓલી ગમ બહુ નથી વધતું બાકી આ તો એકદમ જો મારાથી ઊંચું છે ખોડ એટલું મોટું થેગું જીવેલું સમજ્યો. ને બસ આપણે ટમેટા વીણે લઈએ. 2-3 મોટા મોટા છે ને થોડાક ઝીણા ઝીણા છે તો એ છે ને ટમેટાનું શાક બનાવવાનું. એમાં પાણી જોઈએ એમ કે એમ જોઈએ પાંદ જ જોઈએ એમાં આખી પાંદ જ જોઈએ થોડીથી. તો જા મોટા ટમેટા થોડાક ઝીણા છે તો શાક થઈ જાય રૂપારું મસ્ત. દેશી ટમેટાનું ખાવાની યાક મજા આવે જે પડે. સેટા ઉનાળા સુમાહામાં પરવા વાવેલી હતી ટમેટી જે જો કરક ખિયાક થઈ જાય કરક ખિયાક શિયાક થઈ જાય. તો બસ આપણે ટમેટીમાંથી ટમેટા ઉતારી લઈએ. પછી ખાવાનું છે ટમેટાનું દેશી ટમેટા હવે દેશી ટમેટા ભાવે જ ને મસ્ત થાય. ઓલાનું નો એટલું થાય દેશી ટમેટાનું મસ્ત આ બાજુ ન જા હજી મોટા મોટા છે હજી થોડા હાલે મોટા ઝીણા મોટા ભાઈ હા ટમેટા આ થોડમાં હંતી કઈ દેખાતા નથી એટલે એ મલો પૂછતો તો બસ જાય બી પાસ ને ભરાઈ ગયા ફૂલાવે માંડવી બી ત્યારે જ લીધું બી ભરાઈ ને ખાતર ગવાઈ ગયું બધું કમ્પ્લીટ આપણે ખેતીનું કામ પૂરું થયું. કમ્પ્લીટ ખેતીનું કામ બધું પૂરું થયું. મેં આવે ને તો વરસાદ આવે ને એટલે તમારી માંડવી વાવા દેવાની છે. જો ખાતર દેહી ખાતર વેવાઈ ગયું ને લીંબોડીનું ને ઓર્ગોનિક ખાતર તો એ વવાઈ ગયું ને બસ બી આપણી એ જ લીધું તો એ વરસાદ પડે ને એટલે વાવણી કરવાની છે. તો બસ એવું કામ હાલે હમણાં હાવ નહીં રહ્યા ખેતરના કામમાં ફોરવારે હા ખેતરનું કામ કરે ફ્રી બાકી હોસ્ટેલ ખુલે ગઈ ને આજ નાસ્તો બનાવ્યો નાસ્તો પાસ માટે પૂરી સેવડો ને એવું